આ બે છોકરા તો જો ચેવા કપૂતર પેલા બેઠો ને પેલો એક્ટિવા ભાઈરા બહાર કાઢી દીધા કોઈ શીખવાર હોવા કયા છોકરાના ઘેર જવું ઓના ઘેર જવું કે ઓના ઘેર જવું એક કામ કરજે આજ તો ઓના ઘેર જવા દેજે રેડી હારું લે બાપાને હાચવા માટે ઉભો કરવા આવી ગયો હારું કહેવાય હા બરોબર બેહો બેહો હા બેઠા પાણી પીવું હા પાણી લાવો હે પાણી લાય બાપા માટે રાત નું કા કરવો કાલે તું એ તો આવી ખબર તને નહીં પડતી એ તો રાત છે પેલું અરે તું હમતી રહી અરે એ આવતા હતા ને એટલે યોન આવડું કોક લાયા માટલા જેવું હિમતી નોટનું બંડલ પડી તું સાચું કહ્યું સાચું તને શરબત લેજે શરબત તો બાપા હા. પેલી રેડની બહુ જોઈએ કેવું બોલો કે તમારી બહુ ના હારી બેટા તારી વહુ રહેવા દે ને એ તમે એની ગુલામી જ કરો એ ચેવું બોલતી અમને ખબર હે બધી બાબા હા લાવ શરબત બેટા પીવો. હા શરબત લાવ્યો અને મારા માટે ભાઈ ઘેર જઈને બીએ હેડો થી આરું વળી લે બેટા બાપા હું લઈને આયા હો અલે પણ તારું પણ ચેક છો મારા ઘેર તાર ઘેર નહીં આયા ને આવરે બોલો બેટા હા મજામાં તમે મજામાં એકદમ શાંતિ હે આજ તો હાથ બાપાને ફેસિલિટી તમે આલ્યો હાલી જ પણ તમે બાપા છો હા બાપાને મારા બેટો પોણી આલ્યું તમે કીધું તે શરબત આલ્યો તમે મને અને દોડતા દોડતા તમે તો આયા વળી બાપાને ફાય આમ તો બાપુ ભય પડી જતા કદી તો આવતા ના મારા બેટા ઉભા કરવા મને બાપુ બિચારો જાતે ઉભો થતો ચમ સુધરી ગયા કોણ આબુ પડે કો હવે હારું શીખવાડ્યું કોણ તમને કોઈ હારું શીખવાડ્યું હારું હારું હોતો નહીં તને હો આવીને બાપાની પાસે સેવા ચેવી કરો આ ગળામાં લાયા હતા ગળામાં જે લાયો હોય બોલે એટલે તું એ પણ હા. ચાકુ અમતા ઘેર છેલ્લે આલો હું તમને હો એ યાર બાપાને મસ્ત રાખ્યો પાછો કીધું આખું ભરેલું આખું ભરેલું હો. હો બાપા હા રાતે માં ઘેર ખાવા આવજો લે હે રાતે માં ઘેર આ બારે પ્રોગ્રામ હું પ્રોગ્રામ હતી મંચુરિયન ઓહો બાના આટલી ઉંમરે મંચુરિયન ખવડાવશો બાન બિચારો ડાયરેક્ટ તો નહીં થઈ જાય ને હા થાય શીરો બનાવજો કે શીરો હા બાને શીરો ભાવ હો શીરો બનાવજો લે બપોરે મારા ઘેર આવજો હા તે તાર ઘેર તું તાર વહુને શું કહે લાડવા ઓમ બાપાને મારા બેટા હુકો રોટલો ખવડાવતા નથી અને અત્યારે બાપાને લ્યો બાપા મંચુરિયન ખો બિચારાની ઉંમર મંચુરિયન નહીં ફાવતી તોય કે મંચુરિયન ખો અને આવલી કોઈ લાડવા ખો અને પછી પાછું કીધું મેં કે શીરો ખવડાવો તો મારા બેટા શીરો ખવડાવવા માટે તૈયાર થઈ ગયા કોઈ લાલચ જાગી હું હાલત નહીં જાગી બા તો હવે અમારા આંખો ખુલી જાય તમારી ઓખો ખુલી જાય કે ઓખો ગળા માટે તો નહીં ખુલી આ ગળો સ્ટીલ નો 200 રૂપિયાની દુકાન થી વાહ ખાલી કહેવાના લાડવા ખવડાવવાનો બાકી ઈન હવે તો મરચાં રોટલા જ બનાય અને તમે તો હોય એવા ના ના આ તો શીરો બનાવ કે શીરો બનાવશે લ લ તો એટલે તું એ કેજે પાછો સારું સારું હું કીધું પોતે બનાવ હા અરે જાય ને ના ઘેર હા એટલે મને આ માટલા હું કે છે હા કોઈ હો ભાઈ શું કીધું કોઈ નહીં લેતા રહું પણ છે આયુ વળી જાય ઘેર ઘેર ઉપર જતું હારું હેડો તન હા 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 કાલ બેટા તાર ઘેર ફાઈનલ ખવાઈ જો ને મસ્ત પાછું બનાવજો જમવાનું હો લાડવા કીધા તો લાડવા જ ખવડાવજો પાછા લાડવા કોઈ નહીં ખવડાવે હું કહું ને. અરે તમે શીરો ખવડાવશો શીરો આજો રાતે જ છે તમને ખબર પડી જા બૈરું પછી તમે મને શીરો ખવડાવો ને તમે મારવા ના લે પાછા. બોલો મને હા મને શું મારા હા જબર બીવો આ તો મને લાગે કોઈ ભાડી ગયા હો તમે આ ગળા ઉપર નજર મને લાગે રાગી હોય એવું લાગે હ આ ગળામાં કશું નહીં મને ખબર હા તો ના હું કહું ખબર હે? ગળાને અડતા ના હું કીધું મને કોને પાછો આય થોડો હું આગો પાછો થયો હોય ગળો મારા ફાય હોય તો આ ગળો ને ખોલતા ના હા હું કીધું તો મને કોઈ હું દાટ્યું ગમે તે દાટ્યું હોય ના આ ગળો નહીં ખોલવાનો હું મરી જાઉં ને તાના ગળો ખોલવાનો કીધું સારું હો કશું હા હા ઓહો અરે જે હોય ફર્સ્ટ ક્લાસ લાડવાની બી તૈયારી કરો બધું લાડવા બનાવવામાં રાખો હા ગળો લઈને હોય હા જો ખાધા મરી ઓટકારો બાર તારો શરબત જબરજસ્ત હતો ઓટકારો જબર આવ્યો શરબત નો
ગળે હું હાથ અડાડે ઘણા નહીં અડાડતો આ કે આ જોવું પેરણ ફાટી ગયેલું વાહ આવું પેરો તે નવું આલું હું તમારું લાયો નવું ઓળીમાં માટે ઓ, જબર કેવાય આટીગળા જો. માં પારણ ઓહો હો આ જબર કડક લાયો લાકડા જેવો કલર જો આહાહા, અવાજ એકદમ આવો. કડક ચોથી લાયો અમદાવાદ થી અમદાવાદ થી લાયો ઉદાહરણ બરાબર હારું હારું હેડો. આ પહેરી દેજો પા પહેરી જાતે ખાવા આ પહેરીને એકદમ રાતી હોય ખાવાનું હોય જ છે ને હવે તો ઓ હું હતો માં જાનુ તો જઈ આ ચાનું કરે કોમ કરાવું લાગે ચાનું કરવા પડી ગયો આજ આપણ ખાવાનું કઈ ના આવ્યું લાડવા બનાવજે કાલ એ તો ચાચો ખાવા ઘરમાં લાવો છો તું અલી તમને ખબર નહીં એરા ને મોટા ભાઈ ઘેર જાતા ને તે યા ગડો લઈને ભોય પડે ને તે ગળામાંથી આટલા બધા પૈસા નીકળ્યા હતા આખું ભરેલો હતો તો કોઈ કાલ 56 ભોગનું ખાવાનું બનાવી દઉં ડોહા માટે હું હારું હારું બનાવી દેજો એ હારો ડોશી તો ઘણો લાવ્યો છે તો સાથી પર મૂકેલો રાખો બાબા હા બડા ખાવાનું થઈ ગયું બની ગયું ખાવાનું જબ્બર ઊંઘાઈ હો આહા. ખાવાનું પકડી લો ના ના નહીં પકડો એ તો હું પકડીને હેડાયો હજી તો બાપુ સ્ટ્રોંગ હા જબરજસ્ત મને લાગે શીરો ને પૂરી ને તમે જુઓ ખાલી જી જેટલું ફૂટ્યું ઓહો મગ ને મગ બધું બનાવ્યું કો ખાલી લાગો હેડો હેડો તાર ખાઈ લ્યો હેડો આ પકડી લો ના, તો ના. લાગો નહીં ભાર લાગે તો કે ટેન્શન લો બાપા તારો બાપો હજી તો મજબૂત છે હેડ. ઓય પેટ ભરાઈ ગયો આવું કશું નહીં ખાવો ના હેરો હા તો હું જઉં તાર હેડ હા હા બેહો બાપા મોટા ભાઈ ઘેર બેહો ને મારા ઘેરે બેહો હા હા બેઠો બેઠો હેડો બેઠો છું હા ખાવાનું જબરજસ્ત બનાવી દો પણ પંજીઓ હારો પડ્યો હોય બનાવતી હો તો તે ભાઈના બિચારા મારે એટલા વસવાની જરૂર નહીં તમે તમને રે ને પડે લાગ હા હા તમે માર ખાધેલો તમારે ઘણો જેવું તો રહ્યો આભાર એ તો હાલ બિચારા એને તાજો ખાધો ને તમે પહેલા મોડો ખાધો છે તો તું ચમ પાછો આવો મારા પેલો નતો આવ્યો મુડાઉ શાંતિથી બોલી કો મમ રાગ રાગ ના બોલીએ કે તું ભાઈના ઘેર તો એકબીજાના ઘેર તો આવવું પડે એમાં થઈ ગયું સાચી વાત હા અમન તો પોણીએ નહીં પાતા તાણે પોણી નહીં પાતા તમે તો બાપા આયો પાણી પી અમે બી પાણી પીને આવીએ એ હારો હારો પીવો અલે તને કોઈ ખબર પડી બાપાના ગળામાં હું હો મને નહીં ખબર એ તો ચો મેલતાય નહીં ગળો અલે માર કે તો સંડાસી જ્યા તા ખવાઈ ગયું વધારે લાગે છોકરે ખરે હા એ શીરો ખવડાવ્યો ને બાપાને ટોયલેટ આવ્યું જબરજસ્ત અને હું જઈને આવું સંડાસ જઈને આવું સોચો લઈ જાઓ આ લાવ હું પકડું ના ના એ તો મારા હંગાત જ તું ટેન્શન ના લે સંડાસ મજા આવી જાય હા તમે આબુથી હાથ તો ધોઈ દો હું ગળો પકડું એ તો કોઈ હાથ ધોવાની જરૂર નહીં હો તો બાપુ એકદમ શુદ્ધ જ છે તો હું ઘણો રાખું શાંતિ સંડાસમાં ગળો લઈને જતા અને હાથથી ધોયા નહીં કોક કરવું પડશે હો, પતર લગાવવું પડશે હાથી વાત વાહ હા હવે તો કો ગળામાં હુઆ તમે ઘણા ને હું કે ટેન્શન આટલું બધું લઈને ફરો આ તમે શાંતિથી બાપાને ખવડાવો બાપાની સેવા કરો આ ગળો રહ્યો ને એ પાછળ તમારા બે જણોનો જ છે હું કે તમે ટેન્શન આટલું બધું ગળાનું હું બાથરૂમ જઈને આવું હો આ ગળો પકડ ના ના ગળાનું તમે ટેન્શન ન લો ગળો આપણા અંગત રહેશે આવું મળતું નહીં ગળો હાલતું નહીં આમ પાછું ગળો તો મેં મેલી જતું જ નહીં હા હું શાંતિથી ઊંઘું આવો હો ભાઈ હા હા તમે કોમ કાજ હલાવ કરો પેલા મેલ દો હા ના ના ગળો તો તમે ગળાનું તો બિલકુલ ટેન્શન લેશો ને ગળો કઈ ના કરો હો જો શાંતિથી કોમ ધંધો કરે તો બાપો તો રે ને તો ગળો હાચવશે હો હાથમાં ફોલ્લા પછી પછી નહીં હાથનો ફોલ્લા પડે બાપાને કોઈ નહીં થાય તું તાર શાંતિથી જા થોડું બૈરાને થોડું કોમ કરાય રાતે જો ગોટા બોટા બનાવો તો મેથી બેથી સમારે પેલા ડોહા ગળામાં કોઈ નીકળું ના નીકળું પછી કહેતા નહીં ચમ નહીં કહેતા સંડાસ જ્યાં તા ને તે અંગાત લઈ ગયા તા છેલ્લા કોની શિકર હાથી ધોયા નહીં તો ડોહા કો હાથ હાથ હવે નહીં ધોતા ગળો જ સાઈડમાં નહીં મિલતા હા તો એક કામ કરો હાથ ધોઈને મેથી સમારો હું કામ કે મેથી સમારું રાતે ખોટા નહીં ખાવાના એ તારે કામ સમારવાની હું તમારા ડોહા બેનો ખોટા ખાવાના હું બાપાના પગ દબાવ
પગ નહીં બા સોના મારા મેથી છે મારો નહીં મોનારી આય તું મોદો પડ્યો છો સંભાળ્યા તો કે નહીં ખાસું મોદો પડ્યો ને અદુ શું થયું તા બાપાને રાતના મોડા પડે દવાખાને લઈ જતા તે શું કીધું ડોક્ટરે ઈયોને કીધું 24 કલાક જ છે તમારા સુબાનું થયું આવો હટ્ટો કટ્ટો હતો હમણાં સ્કૂલ કેમ મળ્યો તો મને જ ખબર નહીં આદુ એ આદુ મેલા હારું હન તન ના બહુ બીમાર એ છોકરા પાપાનું થયું રેડી બાપાએ કોક કહેતા લાગ્યો આપણો કોક બતાવી ઓહો માટ પેલું ઘણો હતો ને એના સિવાય કોઈ કાયમ દાટેલું ઓહો ડોક્ટરને ફોન કરો કરજે હલો બોલો ડોક્ટર સાહેબ બોલો ઓહો ઓહો આ ફટાફટ પેલા ભાના હું તમારા ફાઇલ લઈને આવ્યો તો ખબર ઓહો ઈયન કોક થઈ ગયો ફટાફટ આવજો માં ઘેર હાલ જ આવી જાઉં હા આવો રેડી આ ઘણો હાલ નહીં ખોલવાનું તારા બાપાએ ના પાડી ખોલવાનું ખોલો નહીં મળે સારું તમારું થાય ઘણો લાવશો ને ના પાડી મને પૂછ્યું કાકા આવો ડોક્ટર સાહેબ આવો ડોક્ટર સાહેબ હા પૂછ્યું ભાઈ બા ટૂંક સમયમાં જતા રહેશી ઈમ ભાઈ વધારે ટાઈમ નહીં એવી કોઈ દવા છેલ્લા ટાઈમ સુધી ભા કોક બોલી કરું કોક કહેતા હતા એટલે કહું ઓ સાહેબો અમુક કઈના ભાઈ ને સારો કરતા બા હા તેમાં ભાઈ એક ઇન્જેક્શન આલો ને તો એ ખાલી 10 સેકન્ડ સુધી બોલી શકશે એ ઇન્જેક્શન 50,000 રૂપિયાનું 50,000 ભલે 50,000 નું પણ પેલો માલ 6 લાખનો હશે તો સાચી વાત ડોક્ટર સાહેબ આપી દો તમે તને આપી દો હારું હેડો તો હું ઇન્જેક્શન આપી દઉં સાહેબ તમે ઇન્જેક્શન અંગાત લઈને જ ફરો યાર એવું ના હોય અમને ખબર હોય કેવું પેશન્ટ એટલે અમે એ જાતનું ઇન્જેક્શન લઈને જ ફરીએ આલ્યું એટલે છોકરા પેલું કૂતરું છે ને એ ચપ્પલ લઈ જાય હ 4,000 વેસ્ટ કર્યા એક ચપ્પલ માટે 150 રૂપિયાનું ચપ્પલ હતું 4,000 નું ઇન્જેક્શન લઈ તને હું કોમનો હવે તું ઓ ભાઈ હા મારે જવું છે ટાઈમ મોડું થાય હા એટલે પૈસા આલામાં 50,000 હું તો પેટીએમ કરી દે હા લાવો તાણ લો હો થઈ ગયા તમારો હા આ તો જતી રહી વાહ વાહ ભાઈ કીધું તું હું મરી જાઉં ભાઈ ખોલજો તમે તાર ભા મરી ગયા ભા મરી ગયા એને કીધું તું મને હવે બેવાના આવો ભારતીય મનોરંજન ડુપ્લિકેટ ઓબરે બીજે પાસે છે કોકરા લઈ લીધા પૈસે હો કેટલા મળે ખાસા મળ્યા પેલી મનોરંજન બેંક ને ખાસા બધા દોય દાટ વાળ્યો બહુ મળતું ગયું ને દાટ વાળતો ગયો ખુશિયા કંપની લઈ દો હળતાન ભાઈ હું કરું આ પ્લાન મારો જ હતો બધો કરવાનો શું મારું કો તું તાર ડોહાન નતો રાખતો એટલે હું તાર ડોહાન પ્લાન આપ્યો બધો હાર્યો હરિઓમ 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 માતાજી સારું કરજો વેરાઈમાં છોકરાને કોક સદબુદ્ધિ આલજો બાપા હાચવા ડોહાને વાટલી મરે એટલે મેલા એ આય આદુ આ ચમ બસ સારું બેસ 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 તારા તો લીલા લેર છે
ચમ યાર તારે લીલા લેર જ છે ને એટલે આ તારી વાત અલગ ભાઈ મારા છોકરા રહ્યા ને મારા બેટા હુકી રોટલી હાલે અને હુકો રોટલો હાલે ખાવા માટે મેં આ ઘેર ખાવાનું પેલા ઘેર ખાવાનું બે પેલા ઘેર ખાવાનું ઓના ઘેર ખાવાનું આ બધી સમસ્યાઓ પછી તું તંદુરસ્ત ને તારા છોકરો ફર્સ્ટ ક્લાસ તને બે છોકરા તને સરસ ખવડાવ પીવડાવ સરસ રાખ તારા ગોમની સોડી તારા છેડ પડતી હાલ કોઈ વિશે તાંગત છેડ જોવા માંગતી નહીં એટલે એ આખી વાત અલગ ભાઈ જવાની નહીં અત્યારની તો વાત અલગ ભાઈ સુખ શાંતિથી કોઈ જોવક ના જોવક કોઈ નહીં પણ સુખ શાંતિથી રોટલો હાલે ને ખાલી 2 ટાઈમનું ખાવા માટે કોઈ સારું હોય એક કોમ કરતન હા હું તને એક આઈડિયા આવ્યો હા બોલ તું તાર ગમે તે જેવો આઈડિયા મા છોકરો રાખ્યો ને એવો તાર છોકરો તને રાખશે હા કોઈક આઈડિયા આલજે તું મને ચમ કે એનું કારણ એક વસ્તુ સમજી લે મારા બેટા રહ્યા ને એ બહેરોનું વાપરે બરોબર અને મારા બેટા ઓના ઘેરથી ધક્કો મારે ને પેલા ઘેરથી ધક્કો મારીને પેલા ઘેર તો આવી રીતે આપણી જિંદગી છે આપણી જિંદગી નહીં જાય આપણે જિંદગી હારી હતી હાલ છોકરો આ નવો આવ્યો છે ને બહેરો હા એટલે સમજી લે મા બાપને રાખવા માંગતો નહીં હા એ તો વાત સાચી છે લે હું તને આઈડિયા આલ્યો એવું કરજે હા હા બોલજે આઈડિયા જો તો એટલે ઘેર જો ને હા એક ગળો લેજે હા લઈ જજો કોઈના ઘેરથી બરાબર, થોડા બરાબર. પૈસા નો છે હા હા પૈસા નાખું ને એટલે જેવું ઉમરોટ ઉપર ચડે ને હા. એવો સીધો તું ભય પડશે બરાબર. એટલે ગળો પડશે ને એટલે ગળામાં પૈસા નીકળશે બરાબર પૈસા નીકળે એટલે તારા છોકરાને ખબર પડશે કે બાપુ ચોકથી ગળો લાવ્યો છે બરાબર પછી જોજે તારો છોકરો મારા છોકરા કોઈ તને રાખશે બરાબર બરાબર હારો આઈડિયા કોણ કરવો પડશે તો આઈડિયા આરો કર મૂકી દઉં તો તારો છોકરો તને મારા છોકરા જીવ રાખશે હા આવું થઈ જાય થારું એટલે સુખ શાંતિથી ભગવાન પાછલી જે જિંદગી રહે ને તો સુખ શાંતિથી જીવીએ કે ના જીવીએ લે ના, ના. જેને રાખો એ રાખ રાખશી જા હારું, તું કે હારું. બાકી દુએ કરજા શાંતિ સર જાય કે હારું હારું મેલા આ તમે કીધું તા. હા મુએ કીધું મારા કેવું કર્યું તા ડોહાએ આ પ્લાન મારો હતો હતા ડોહાએ કર્યું તમે નતા રાખતા ને એટલે મુએ પેલા આઈડિયા આપ્યો તા ડોહાને અમારે આવું નતું કરવાનું તો રાખો પેલા રાખવા પડે ને તા ડોહાને સારી રીતે વિચાર્યા હતા હવે આંખોમાં ખુલી જાય વિચાર્યા હતા ત્યારે હવે શું કર્યું અરે એક કામ કરો જીવતા તો તમે માફી માંગી નહીં તમારા બાપાની હવે સુખ શાંતિ જઈને 2 જણા ભાઈની માફી માંગી લો જો બાપા મને માફ કરી દો અમે તમારા ઘર આવું શું કરી મને માફ કરી દો